સ્વાગત છે તમારું સોનલની કુકિંગ ટિપ્સમાં. આજે આપણે ગુજરાતી દાળ બનાવતા શીખીશું. અડધી વાટકી તુવેર દાળ લેશું, 2 ચમચી મગની છડી દાળ નાખીશું. મગની છડી દાળ નાખવાથી દાળનો કલર સરસ આવે છે અને એકદમ સરસ ઘટ બને છે. બંને દાળને સરસ રીતે ધોઈ અને આપણે એને બાફવા મૂકી દઈશું. હવે વઘાર મૂકીશું. વઘારમાં આપણે 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી ગરમ મૂકીશું. તેલ ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી અને હિંગ નાખી દઈશું. તજ, લવિંગ અને સૂકા લાલ મરચાં નાખી દઈશું. મીઠા લીમડાના પાન નાખીશું. આ બધું સરસ વઘાર સતળાઈ જાય એટલે એમાં આપણે 1 ઝીણું સુધારેલું ટમેટું નાખીશું, 1 ઝીણું સુધારેલું મરચું નાખીશું, લીલું મરચું, અને થોડું એવું આદુનું છીણ નાખી દઈશું. બધું બરાબર સાંતળી લેશું. ત્યાર પછી એમાં આપણે 1 ગ્લાસ પાણી નાખવાનું છે. પાણી નાખી દઈએ પછી એમાં 1 મુઠ્ઠી સિંગદાણા નાખી દેવાના છે. પછી આપણે એમાં રૂટીન મસાલા કરીશું. લાલ મરચું, હળદર અને મીઠું નાખી દઈશું અને થોડો એવો ચપટી 1 ગરમ મસાલો નાખવાનો છે. હવે આ પાણીને આપણે એકદમ સરસ ઉકળી જવા દેવાનું છે. ત્યાર પછી આપણે જે બાફેલી દાળ છે એમાં બ્લેન્ડર ફેરવીને એ ગરમ ગરમ દાળ નાખી દેવાની છે. હવે દાળને થોડીવાર ઉકળવા દઈ અને એમાં જરૂર મુજબ આપણે જે ખાંડ કે ગોળની ગળાશ નાખતા હોય એ ગળાશ નાખી દેવાની છે. પછી એમાં ખટાશ નાખવાની છે. ખટાશમાં આપણે લીંબુ અથવા તો આંબલીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને છેલ્લે ગેસ બંધ કરી અને કોથમીરના પાન નાખી દેવાના અને ટોપરાનું ખમણ નાખી દેવાનું. આ રીતે દાળ બનાવશો તો જે ગુજરાતી થાળીમાં રેસ્ટોરન્ટમાં મળે છે એવી સ્વાદિષ્ટ દાળ તૈયાર થશે. જરૂરથી ટ્રાય કરજો.